હાય એવરીવન. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા આગળના ટોપિકની હાર્ડી અને વેઇનબર્ગના સિદ્ધાંત. હાર્ડી અને વેઇનબર્ગનો સિદ્ધાંત જે છે ને આપણને 1908માં ઇંગ્લેન્ડમાં બે વૈજ્ઞાનિકો હાર્ડી, ઇંગ્લેન્ડનો હાર્ડી અને જર્મનીના વેઇનબર્ગ નામના બે સ્વતંત્ર વૈજ્ઞાનિકોના ફાળા દ્વારા આપવામાં આવેલો છે. આપણને જે ઉદ્વિકાસ સમજાવવામાં આવેલો છે હાર્ડી અને વેઇનબર્ગનો સિદ્ધાંત બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણને જનીન આવૃત્તિઓ વિશેની જે છે એ વાત અહીંયા ચર્ચા કરે છે. ઉદ્વિકાસમાં તેનું ખૂબ જ મહત્વ છે, કારણ કે એમને જે છે વસ્તી જનીન વિદ્યાના વિકાસ માટેનો આધાર પૂરો પાડતો સિદ્ધાંત આપેલો છે. હાર્ડી અને વેઇનબર્ગ સિદ્ધાંતની સ્પષ્ટ સમજૂતી માટે તમારે બે વસ્તુ સમજવી જરૂરી છે. જનીન સેતુ શું કહેવામાં આવે છે અને જનીન આવૃત્તિ શું છે. એના જ્ઞાન આપણને હોય ને તો જ મળી શકે. આપણી એનસીઈઆરટીમાં આ વસ્તુ આપણને આપી છે, પણ એટલી બધી વ્યવસ્થિત ડિટેલમાં નથી ચર્ચા કરી. અહીંયા આપણે એની ચર્ચા ડિટેલમાં કરવાની છે કે જનીન સેતુ શું છે. જો મેન્ડેલિયન વસ્તી, કોઈ પણ એક વસ્તી, ટૂંકમાં મેન્ડેલિયન વસ્તી એટલે કોઈ પણ વસ્તી જે આપણે વાત કરી રહ્યા છીએ, એમાં હાજર જનીનનો કુલ સરવાળો તમે લઈ લ્યો ને, બરોબર, એટલે એને આપણે લોકો જનીન સેતુ અથવા તો જનીન સેતુ એ જાતીય પ્રજનનની ઘટના દ્વારા વિવિધ સ્વરૂપનું જનીન સંયોજન અથવા તો પુનઃ સંયોજન છે. દાખલા તરીકે હું એમ કહું કે આ એક વસ્તી છે, જે વસ્તીનું નામ છે એ, તો આ એ વસ્તીની અંદર હાજર તમામ પ્રકારના જેટલા પણ હાજર હશે એ બધા જ પ્રકારના જે જનીનોનો કુલ સરવાળો આપણે લઈ લેશું અને આપણને જે મળશે એને આપણે જનીન સેતુ, બરોબર છે. અને એમાં બીજું આપણે કીધું કે જનીન સેતુમાં રહેલ જનીનનું જે પ્રમાણ છે એને જનીનની આવૃત્તિ કહેવાશે. જો જનીન સેતુમાં તો મિત્રો તમામ પ્રકારના જનીનો હશે, પ્રચ્છન્ન જનીનો પણ હશે, પ્રભાવિત જનીનો પણ હશે, તો એની આવૃત્તિ જે છે આપણે ગણવાની છે. તો બે વાત અહીંયા હવે તમને ક્લિયર હોવી જોઈએ. જનીન આવૃત્તિ કોને કહેવામાં આવશે અને જનીન સેતુ કોને કહેવામાં આવશે. જો આટલી વસ્તુ આપણને ક્લિયર હશે તો આપણે આગળ હાર્ડી અને વેઇનબર્ગના સિદ્ધાંતની વધારે ડિટેલમાં ચર્ચા કરી શકીશું. તો આ વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ. જ્યારે એક કારક જે છે અહીંયા જો સ્ક્રીન ઉપર કીધું કે એક કારકની જનીન આવૃત્તિ જાણીતી હોય ને ત્યારે વસ્તીમાં તમે કોઈ પણ અન્ય કારકની આવૃત્તિ જે છે ને એક સૂત્ર દ્વારા તમે ગણી શકો છો, સરળતાથી ગણી શકો છો, બરોબર છે. જેમાં કયું છે તો કે જો તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે એમ નામના વૈકલ્પિક કારક જે છે ને એની એક વસ્તીમાં આવૃત્તિ પી છે, બરોબર છે. એટલે આપણે અહીંયા લખી નાખીએ છીએ પી, અને સ્મોલ એમ કીધું. જો સ્મોલ એમ નામનો જે વૈકલ્પિક કારક છે એની આવૃત્તિ છે ક્યુ, બરોબર છે. તો અહીંયા આપણે લખી નાખીએ છીએ ક્યુ, બરોબર. કેપિટલ એમ ની પી અને સ્મોલ એમ ની ક્યુ. તો મિત્રો બે પ્રકારના જનીન હશે. જનીનનો ત્રીજો પ્રકાર શક્ય નથી. કેવા હશે તો કે કાઈ એમ કેપિટલ કીધા એ પ્રભાવી હશે, કા સ્મોલ એમ કીધા એ પ્રચ્છન્ન હશે. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે બે નો તમે સરવાળો મારો, બરોબર છે, બંનેનો સરવાળો મારો તો એ 100% થવાનો છે, બરોબર. પછી પી 70% હોય તો ક્યુ 30% હોય. શોર્ટ સરવાળો ટકાવારી હંમેશા 100 થી જ આવે, એટલે સરવાળો પી પ્લસ ક્યુ બરાબર હંમેશા 1 જ આવશે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા તમને બહુ સરળતાથી સમજાવી દીધું છે કે જો તમે ક્યુ જાણીતો હશે ને તો તમે પી શોધી શકશો. કેમ? કારણ કે અહીંયા તમે જાણો છો, હવે મેથ્સ આપણને ખ્યાલ છે, પી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ કરો અને તમે પી જાણીતો હોય તમે ક્યુ ગણી શકો છો. બે માંથી તમારે જે જાણીતું છે એનાથી વિરુદ્ધ તમે ગણી શકો છો. માની લો તમને એમ કીધું છે કે પી ની આવૃત્તિ 0.6 છે, તો ઓબ્વિયસ વસ્તુ છે અહીંયા 0.6 મૂકી દો તમે, બરોબર છે. પી નું મૂલ્ય તમે અહીંયા 0.6 મૂકી દેશો અને પી ને તમે પેલી બાજુ લઈ જશો તો 1 માઇનસ 0.6 એટલે ક્યુ નું મૂલ્ય હંમેશા તમને કેટલું મળશે તો કે 0. કેટલું મળશે તમને 4 મળશે. તો જો અહીંયા મળી ગયું છે આપણને ક્યુ નું મૂલ્ય 0. કેટલું મળ્યું છે 4 મળ્યું છે. આ હાર્ડી અને વેઇનબર્ગના સિદ્ધાંતનું પ્રાયોગિક પ્રયોજન છે મિત્રો. આના દ્વારા તમે કોઈ પણ જનીનની આવૃત્તિ ગણી શકો. તમને આ ક્વેશ્ચન જે છે એ ઘણી બધી એક્ઝામ્સ ની અંદર પૂછી રાખે છે આ લોકો કે કઈ રીતે ગણતરીમાં લેવાનું હોય છે, તો ખાસ સમજજો. મતલબ ક્યારેય આપણને એ વસ્તુ કન્ફ્યુઝનમાં ના આવે. પી જાણીતો હોય તો ક્યુ શોધી શકો. બે માંથી કોઈ બી એક ડેટા હોવો જરૂરી છે, અધરવાઇઝ કેલ્ક્યુલેશન શક્ય બનતી નથી. તો આ વસ્તુ આપણે ખાસ અહીંયા યાદ રાખશું. નેક્સ્ટ વાત કરીએ આપણે કે સિદ્ધાંતનું પ્રાયોગિક પ્રયોજન કીધું છે આપણને. જો હવે કોઈ પણ વસ્તીના જનીનની આવૃત્તિ શોધવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, અને આ સૂત્રનો ઉપયોગ સમાન સંખ્યાના એમ જનીનો જે છે, બરોબર છે, એના માટે કીધું છે. તો સમાન સંખ્યાના એટલે કેપિટલ એમ જનીનો
અને સ્મોલ એમ જનીનો અહીંયા કીધા છે એ ધરાવતી હેમસ્ટર વસ્તી માટે કીધું છે તમને. ચલો તો આપણે ચર્ચા કરીએ. એ પેલા રાઈટ સાઈડ તમને એક ફિગર આપી જુઓ. એમાં તમને રાઈટ સાઈડ તમને જે વસ્તુ સમજાવી છે ને એમાં તમને શું કીધું છે અહીંયા જુઓ લખેલું છે કે એ બરાબર સ્થિર, બી બરાબર દિશા સૂચક અને સી બરાબર વિક્ષેપક લક્ષણો ઉપર પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું રેખાંકન નિરૂપણ આપેલું છે. બરોબર. હવે અહીંયા તમે જુઓ કે પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ સ્વરૂપ પ્રકાર મધ્યમ કદના વ્યક્તિગત સજીવો પસંદ કરવામાં આવે છે. બરોબર. જો તમને ઊંચું શિખર મળે તો એ સાંકડું થશે. એક જ દિશામાં સરકતું રહે સતત ને સતત, કોઈ ચેન્જીસ ના આવે તો અહીંયા તમને કીધું છે મધ્યમ. જો બધું બરોબર છે એઝ ઇટ ઇઝ મેઇન આમનામ હતું એમનામ રહેશે. અને બે શિખરોનું નિર્માણ કીધું છે. બરોબર. બે શિખરોનું નિર્માણ એ દર્શાવે છે કે વચ્ચે ફંટાય છે. જો અહીંયા તમને આ ભાગ દેખાડેલો છે. બરોબર. આ ભાગ ફંટાતો દેખાડેલો છે. તો આ ત્રણ વસ્તુ આપણને જે છે અહીંયા સમજાવી છે ફિગર દ્વારા શું કહેવા માંગે છે. અહીંયા તમે જોશો તો વસ્તીમાં તમને એમ કહી દીધું છે કે કેપિટલ એમ પ્રકારના જનીનની આવૃત્તિ 50% છે. એટલે 50% કેપિટલ એમ છે તો સ્વાભાવિક છે કે સ્મોલ એમ પણ કેટલા થાય તો કે 50% જ થાય. પણ મિત્રો તમે એક વસ્તુ વિચારો કે જનીનો તો મિશ્ર રીતે હશે ને. એટલે તમે મેન્ડલ વિશે અભ્યાસ કરી ગયા છો, મેન્ડલના પ્રયોગોનું આગળના ચેપ્ટરમાં મારે ચર્ચા કરવાની છે. તો કેટલાક એવા પણ હશે કે જેની અંદર તમને બે કેપિટલ એમ જોવા મળશે. કેટલાક એવા પણ હશે કે જેમાં તમને કેપિટલ એમ અને સ્મોલ એમ પણ જોવા મળશે. બરોબર છે. અને કેટલાક એવા પણ હશે કે જેમાં તમને બે સ્મોલ એમ જોવા મળશે. તો તમે ખબર કઈ રીતે પડશે કે કેટલામાં બે કેપિટલ એમ છે, કેટલામાં એક કેપિટલ એમ અને એક સ્મોલ એમ છે, કેટલામાં બંને સ્મોલ એમ છે. બરોબર છે. તો આપણે જો અહીંયા સ્મોલ એમ ની જનીન આવૃત્તિ પણ 50% ધારી જ લેવી પડે, કારણ કે સામે પહેલાની 50% આપી છે. ટોટલ હંમેશા 1 થાય એટલે આની પણ 0.5 જ થશે. ચલો તો આપણે p plus q નો સ્ક્વેર કરીએ તો આપણે જાણીએ છીએ મેથેમેટિકલ એક્સપ્રેશન p સ્ક્વેર plus 2pq plus q નો સ્ક્વેર થશે. બરોબર. તો અહીંયા જુઓ તમે 0.5 નો સ્ક્વેર કરેલો છે અહીંયા, પછી 2 મલ્ટીપ્લાય બાય 0.5 મલ્ટીપ્લાય બાય 0.5 અને અહીંયા 0.5 નો સ્ક્વેર. તો સ્વાભાવિક છે કે અહીંયા આપણને 0.25 એનો સ્ક્વેર મળશે અને અહીંયા મલ્ટીપ્લાય બાય 2 કરેલું છે એટલે 0.5. તો 25% જનીનો એવા હશે કે જે બે કેપિટલ એમ ધરાવે છે, 50% એવા હશે કે એક કેપિટલ એમ અને એક સ્મોલ એમ ધરાવે છે, અને 25% એવા છે કે જે બે સ્મોલ એમ ધરાવે છે. તો આ હાર્ડી અને વેઇનબર્ગના સિદ્ધાંતનું પ્રાયોગિક પ્રયોજન થઈ ગયું. આના ઉપરથી તમે જશે આ રીતે ગણતરી કરી અને કોઈ પણ જગ્યા ઉપર તમે શું કરી શકો છો તો કે તમે જે તે જગ્યા પર જનીનની એક આવૃત્તિ ખબર હોય ને તો તમે એમાં જનીનોના પ્રમાણ વિશેની પણ માહિતી મેળવી શકો છો. તો આ વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ આમાં સમજજો કે શું કહેવા માંગે છે આપણને. બરોબર. આખી પ્રક્રિયામાં ઓકે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. અહીંયા તમારી પાસે સ્ક્રીન પર તમે જોશો તો તમને ભૂસ્તરીય સમય દ્વારા વનસ્પતિ સ્વરૂપોની ઉત્પત્તિ દર્શાવતી એક આકૃતિ આપેલી છે. અને આકૃતિ ઉપરથી આપણે કેટલાક પોઈન્ટની ચર્ચા કરીએ. તમારી પાસે તમે જુઓ તો સૌપ્રથમ હરિતકણ. અહીંયા અમે આગળ ઉદ્વિકાસ વાત કરી ત્યારે મેં તમને એક ચર્ચા કરી હતી કે પૃથ્વી પર પહેલા આવેલા સજીવો અજારક હતા, પ્રકાશ સંશ્લેષણ કરતા ન હતા. પછી તો કે જો એના હરિતકણીય વનસ્પતિક પૂર્વજો એવો મોસ્ટ ટાઈમ એક વસ્તુ યાદ રાખજો કે પૃથ્વી પર પહેલા વહેલા જો કોઈ પ્રકાશ સંશ્લેષી સજીવો હોય તો એ બ્લુ ગ્રીન આલ્ગા હતા. બ્લુ ગ્રીન આલ્ગા જેને આપણે નીલ હરિત લીલ કહીએ છીએ. ત્યાર પછી તમે જુઓ તો વાહક પેશીધારી. બરોબર છે. આગળ કીધું છે રહાન્ય પ્રકારની વનસ્પતિઓ, સાયક્લોફાઇટોન જે આપણને કીધું છે. પણ તમે એ જો સિલ્યુરિન, ડેવોનિયન, કાર્બોનિફેરસ, પર્મિનિયન, ટ્રાયાસિક, જુરાસિક, પછી ક્રિટેશિયસ, ટર્શરી યુગ અને ક્વાટર્નરી યુગ. ક્વાટર્નરી યુગની અંદર તો ટર્શરી યુગમાં તમે જુઓ તો દ્વિઅંગી કીધું છે. અહીંયા તમે જોશો તમને ક્વાટર્નરી યુગની અંદર તમે જુઓ છેલ્લે જે લાસ્ટ કોણ આવેલું છે તો કે અહીંયા તમને કીધું છે આવૃત બીજધારી આવેલી છે. બરોબર. અહીંયા તમે જુઓ દ્વિદળી આવેલી દેખાડેલી છે ક્રિટેશિયસમાં. એ સિવાય તમને સ્ફિનોપ્સીડ કીધું છે, ઝિંકોસ કીધું છે, નિટેલ્સ છે. આ બધા વનસ્પતિના પ્રકારો છે.
બરોબર. હર્બેશિયસ લાઇકોપોડ્સ છે, ત્રિઅંગી આવી જુરાસિક યુગમાં, શંકુધારીઓ આવી, બરોબર. પર્મિનિયનમાં જુઓ તો આર્બોરેસન લાઇકોપોડ્સ આવી છે, બરોબર. અહીંયા બીજમય ત્રિઅંગીની વાત કરી, આદિ અનાવૃત બીજધારી, એમાંથી બરોબર આગળ બીજમય રચનાઓ થઈ. તો આ ઝોસ્ટેરા જે આપણે વાત કરીએ છીએ, બરોબર છે, ઘાસની પ્રકારની વનસ્પતિઓ. આ રીતે આખો વનસ્પતિઓનો ઉદ વિકાસનો આપણને એક જે છે એ આપણી ટેક્સ્ટબુકમાં જ આ ફિગર આપણને આપેલી છે, જે આપણને સમજાવે છે કે કઈ રીતે વનસ્પતિઓનો વિવિધ યુગ મુજબ ઉદ વિકાસ થયેલો છે. માત્ર આપણા નોલેજ માટે છે ખાસ તો, કે કઈ રીતે એનો ઉદ વિકાસ થાય છે, જેનાથી આપણે આગળ જતા આ વસ્તુ સમજી શકીએ, બરોબર છે. ઓકે, નેક્સ્ટ આપણને કીધું છે હાર્ડી અને વેઇનબર્ગના સિદ્ધાંતનું મહત્વ. જો આ સિદ્ધાંત આપણને જે છે ને એ વસ્તુ સમજાવે છે. હાર્ડી અને વેઇનબર્ગનો સિદ્ધાંત આપણને શું સમજાવે છે, તો કે મોટી વસ્તીમાં જનન આવૃત્તિઓ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે, બરોબર. એક આ વાત કરી છે. અને નાની વસ્તીમાં સમતોલન જળવાતું નથી. જો મિત્રો એક વસ્તુ સમજો કે અહીંયા હું તમને એક મોટી વસ્તી દેખાડું છું અને હું તમને અહીંયા એક નાની વસ્તી દેખાડું છું. નાની વસ્તીમાં નાની વસ્તુ જે છે તો એની અંદર જનીન જે છે, બરોબર, એ ખૂબ જ ઇઝીલી આપણે એમ કહી શકીએ કે ઇઝીલી નાની વસ્તી જે છે એમાં જનીનોનું વિચલન થશે. જ્યારે મોટી વસ્તીમાં, અહીંયા મોટી વસ્તીમાં 4-5 જનીનો જો અહીંયા દેખાડું છું તમને સ્ક્રીન ઉપર, એનું વિચલન થાય તો એમાંથી એને કોઈ ફેર પડતો નથી. જો વસ્તી સમતોલનમાં હોય તો ઉદ વિકાસમાં ફેરફારની શક્યતા નથી. તો નિયમ આના ઉપરથી એક આપણે યાદ રાખશું કે વસ્તીની અંદર કંઈક ચેન્જીસ આવશે, ખાસ કરીને વિકૃતિ આવશે, તો અને માત્ર તો જ ઉદ વિકાસ થશે. અધરવાઇઝ જો વસ્તીમાં સમતોલન હોય તો ઉદ વિકાસનો દર હંમેશા કેવો રહેશે મિત્રો? શૂન્ય રહેશે. આના પરથી તમને પ્રશ્ન પૂછી શકાય કે ઉદ વિકાસનો દર શૂન્ય હશે તો શું શું છે? તો વસ્તી સંતોલનમાં હશે, વસ્તીમાં બધો ચેન્જીસ નહીં આવતા હોય. આ વસ્તુ ખાસ સમજો. અને ઉદ વિકાસ ત્યારે જ થાય જ્યારે સમતોલન કેવું હોય? અવ્યવસ્થિત હોય. તો આટલું સરસ રીતે આપણે સમજી રહ્યા છીએ કે અવ્યવસ્થિત, એટલે આ પોઈન્ટ તમને યાદ રહેવા જોઈએ. તમને એક્ઝામમાં જ્યારે પણ પૂછે, નીચે તમને જનીન પ્રવાહ આપેલો છે, તમે જુઓ કે પ્રાણીઓ સ્થિર નથી, તેઓ સ્થાનાંતરણની વૃત્તિ ધરાવે છે. પ્રાણીઓ સ્થાનાંતરણ કરે છે અન્ય વ્યક્તિના સંપર્કમાં. ખાસ કરીને અહીંયા તમને કીધું કે વસ્તીમાં રહેનારા સાથે સંવનન કરે છે, બરોબર. એક વસ્તીના જનીનો બીજી વસ્તીની સાથે તબદીલ થાય છે. ચલો, અહીંયા તમે જોશો ને તો તમારી પાસે અહીંયા ગ્રીન કલરના તમને જે કીટકો આપેલા છે, અહીંયા રેડ આપેલા છે, પણ અહીંયા જુઓ એક રેડ જે છે ને રેડ માંથી નીકળીને ક્યાં આવે છે? તો કે ગ્રીન માં આવે છે, અહીંયા આવે છે. ચલો, તો આ રેડ અહીંયા આવી ગયા, માની લઈએ. હવે રેડ છે ને ગ્રીન ની સાથે સંવનન કરશે તો નવી જાતિઓ ઉત્પન્ન થશે. તો મિત્રો આ જીન ફ્લો કહેવાય. અહીંયાથી આ રેડ ના જનીનો ઉડીને ક્યાં આવી ગયા? તો કે આ વસ્તીમાં આવી ગયા. તો આ જીન ફ્લો કહેવાય છે, જનીન પ્રવાહ કહેવાય છે, બરોબર. અને જનીન પ્રવાહ થાય ને તો જ આગળ ઉદ વિકાસ શક્ય બને, બરોબર છે. એટલે જીન ફ્લો ની આ ઘટના છે ને જનીનિક ભિન્નતા માટે ખૂબ મહત્વની છે, ખૂબ મહત્વની. સમજો, જનીનિક ભિન્નતા માટે ખૂબ મહત્વની છે. કારણ કે જો લાલ જે છે એ લાલ સાથે જ સંવનન કરે તો એના જેવા જ જનીનો આવવાના છે. ગ્રીન સાથે સંવનન કરે તો એવા જ જનીનો આવવાના છે. પણ લાલ અને ગ્રીન સાથે સંવનન થાય તો નવા આવશે, આગળ જતા એમાંથી નવા બનશે, અને એ જ આગળ જતા ઉદ વિકાસને બળ પૂરું પાડશે. તો અહીંયા મહત્વ આપણને આ વસ્તુનું ખાસ સમજાવેલું છે, બરોબર છે. હોપ કે તમને આ વસ્તુ હવે ક્લિયર હશે કે શું કહેવા માંગીએ છીએ, બરોબર. ઓકે, ચલો તો આગળ વાત કરીએ આપણે. ઓકે, જેનેટિક ડ્રિફ્ટ કોને કહેવામાં આવશે? ઓકે, ચલો જેનેટિક ડ્રિફ્ટ સમજીએ. જેનેટિક ડ્રિફ્ટમાં તમે જોશો તો તમને એક વસ્તુ અહીંયા સમજાવેલી છે જેનેટિક ડ્રિફ્ટમાં. આ જુઓ કે જેનેટિક ડ્રિફ્ટ એ ઉદ વિકાસીય બળ છે જે નાની વસ્તીમાં સંચાલિત હોય છે, અને આ બાબતે સેથરાઇટ દ્વારા 1931 માં વર્ણવવામાં આવેલી હતી. એટલે જેનેટિક ડ્રિફ્ટને જનીનિક વિચલન પણ કહેવાશે, અથવા એનું ત્રીજું નામ છે સેથરાઇટ ઇફેક્ટ. હાર્ડી વિનબર્ગના સિદ્ધાંતને આધારે મોટી વસ્તીમાં જનીન આવૃત્તિ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહેશે, ઉદ વિકાસ શૂન્ય થશે. પણ નાની વસ્તીમાં જનીન આવૃત્તિઓને તક દ્વારા સંપૂર્ણ અસ્થિર જોવા મળે છે. જનીન આવૃત્તિમાં તક દ્વારા આ સંપૂર્ણ ફેરફારને જીનેટિક ડ્રિફ્ટ કહેવાશે. અને જેનેટિક ડ્રિફ્ટ મોટી વસ્તીમાં અસર નજીવી પણ નાની વસ્તીમાં નોંધપાત્ર ધરાવે છે. આને પરિણામે આની વસ્તીમાં કેટલાક જનીનોની તક દ્વારા તેની આવૃત્તિમાં ઘટાડો થાય છે. સરસ મજાની વાત. જે કઈ અહીંયા વર્ણન કરેલું જ નહીં, તમને હું ફિગર થ્રુ સમજાવી દઉં, તમે સમજી લેજો. મિત્રો સ્ક્રીન ઉપર તમે જોશો
તો અહીંયા આ બધા રેડ કીટકો આપેલા છે, આ બધા રેડ કીટકો છે, આ બધા પણ રેડ કીટકો છે. પણ તમે જુઓ રેડ કીટકો ઉપરથી તમને અહીંયા આમાં તમને ગ્રીન માત્ર 3 જ આપેલા છે. આ 1, 2 અને 3. આ 1, 2 અને 3. અહીંયા તે જો એક જ. હવે આ સમજાવું તમને શું થાય કે નહીં. અહીંથી જોવાનું સ્ટાર્ટ કરશું. અહીંયા રેડ જાજા છે, ગ્રીન ઓછા છે. એટલે હું પહેલી વાત કરીશ, મારું કન્ક્લુઝન નંબર 1 યાદ રાખજો કે રેડ ની સંખ્યા વધારે છે એટલે રેડ ની વસ્તી મોટી છે, ગ્રીન નાનું છે એટલે વસ્તી નાની છે. આપણને જનીનિક ડ્રિફ્ટ શું સમજાવે છે? તો કે નાની જનીનિક વસ્તી ધરાવતી હોય, નાની વસ્તીના જનીનો ઝડપથી વિચલન પામે, મોટી વસ્તીના આવો કઈ ફેર પડતો નથી. સમજો. હવે જો અહીંયા એક પગ પડે છે, પગ પડવાથી અહીંયા 2 કીટકો મૃત્યુ પામે છે, આ 2 મૃત્યુ પામી ગયા, દેખાઈશ તમને? તો હવે જો માત્ર એક જ વધ્યું. હવે તમે એમ સમજો કે અહીંયા રેડ 6 હતા. હવે રેડ ઉપર આ પગ પડ્યો હોત અને 2 મૃત્યુ પામ્યા હોત, 2 ગ્રીન ની જગ્યાએ 2 રેડ મૃત્યુ પામ્યા હોત ને, તોય અહીંયા તમને 4 રેડ જોવા મળત. મતલબ મોટી વસ્તી હશે ને તો એમાં જનીનોનું વિચલન મોટું, ટૂંકમાં કોઈ અસર નથી દર્શાવતી જનીન ટૂંકમાં વિચલન પામે તો, પણ નાની વસ્તીમાં તરત અસર કરશે. આ ઘટનાને જીનેટિક ડ્રિફ્ટ કહેવાય, સેથરાઇટ અસર કહેવાય. બસ આટલી વસ્તુ મારે તમને સમજાવવાની હતી કે નાની વસ્તુ જે છે બરોબર એ તરત ને તરત અસર પામે. તો આ સમજીએ આપણે. બરોબર, આગળ વાત કરીએ આપણે હવે. મત્સ્ય, સરીસૃપ અને સસ્તનના ઉદ વિકાસની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જો મિત્રો તમારી પાસે સ્ક્રીન ઉપર જશે ને એના દ્વારા મારે તમને મત્સ્ય, સરીસૃપ અને સસ્તનનો ઉદ વિકાસ કેવી રીતે થયેલો છે એની મારે તમને સમજાવવું છે. હવે આ સમજાવવા માટે આપણે કેટલાક પોઈન્ટ સમજીએ. સૌથી પહેલા તો અહીંથી જોવાનું સ્ટાર્ટ કરો કે તમારી પાસે સસ્તન, સરીસૃપ અને મત્સ્યનો ઉદ વિકાસ કઈ રીતે થયો ને સમજવા માટે એક જીઓલોજીકલ ક્લોક આપેલી છે. બરોબર છે? તમને જે છે એક જીઓલોજીકલ ઘડિયાળ આપેલી છે. એ ઘડિયાળમાં એમ કીધું છે, હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી જે છે એનો ઉદ્ભવ થયો ત્યારથી અત્યાર સુધીમાં પૃથ્વીમાં અબજો વર્ષો જતા રહ્યા છે. તો હવે પૃથ્વીની ઉંમરને આપણે એક ઘડિયાળ સાથે સરખાવીએ છીએ, ઘડિયાળની 24 કલાક સાથે સરખાવીએ છીએ. તો અહીંયા એ પ્રમાણે 1 સેકન્ડ પસાર થશે ને તો એમ કહેવાય કે પૃથ્વી ઉપરના 52,000 વર્ષ પસાર થઈ ગયા. જો 1 મિનિટ પસાર થાય તો એની સાથે 3,25,000, બરોબર, અને એવી જ રીતે 1 કલાક એટલે 1,27,000 ને સોરી એના કરતા વધારે કીધા છે આપણને, 18 કરોડ ને 75 લાખ વર્ષ કીધા છે આપણને કે જે પસાર થાય છે. હવે તમે જુઓ અહીંયા તમને અહીંયા રાઈટ સાઈડ કીધું છે કે વર્ગકો અને કેટલા મિલિયન વર્ષો પૂર્વે એ ઉદ્ભવેલા છે. કેટલા મિલિયન વર્ષો પૂર્વે એટલે આમ જો સૌથી વધારે દૂર ઉદ્ભવેલા છે ને એ મત્સ્યો છે, 360 મિલિયન વર્ષ પહેલા ઉદ્ભવ છે. પછી નજીક આવતું જશે, એના પછી ઉભયજીવીઓ આવ્યા તો 325, એના પછી સરીસૃપો આવ્યા તો 250, એના પછી સસ્તનો આવ્યા તો 165, એના પછી મનુષ્ય આવ્યા તો હજી 2 મિલિયન વર્ષો જ થયા. મનુષ્યને આવે કે બહુ લાંબો સમય થયો નથી. તો આ શું દર્શાવે છે? જીઓલોજીકલ ક્લોકમાં જોઈએ. જો જીઓલોજીકલ ક્લોકમાં તમે રાત્રે 12 વાગ્યાથી શરૂ કરો છો, બરોબર, રાત્રે 12 વાગે દિવસ ફરે ને ત્યારથી શરૂ કરો તો 12 વાગ્યા એટલે પૃથ્વીનું નિર્માણ થયું. રાત્રે 2 વાગ્યા તો જૂના ઓળખાતા ખડકોનું નિર્માણ થયું. રાત્રે 5 વાગ્યા બરોબર તો જૂના અશ્મિઓ જો કીધું તમને, પ્રોકેરિયોટિક સજીવો અસ્તિત્વમાં આવ્યા. 6 વાગ્યા સવારે તો પ્રથમ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી સજીવો અસ્તિત્વમાં આવ્યા. બપોરના 12 વાગી ગયા, રાતના 12 થી બપોરે 12 એટલે 12 કલાક વહી ગઈ, બરોબર. પછી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જે છે મુક્ત થયું, જો એ બપોરે 1 વાગે, બરોબર. એવી જ રીતે બપોરના 4 વાગ્યા તો જૂના યુકેરિયોટિક અશ્મિઓ અસ્તિત્વમાં આવ્યા. રાત્રે 8 વાગ્યા આસપાસ તમે જોવા જાઓ તો જૂના બહુકોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા, અશ્મિઓ જે કીધા, બરોબર. પછી તમને જમીનની વનસ્પતિઓ કીધી, બરોબર છે. આ તમને જે છે એ ડાયનોસોરનો સમય કીધો, બરોબર. આ વસ્તુ તમને સમજાવી વારા ફરતી વારા. અને આ જ રીતે તમે જોવા જાવ ને તો આ હિસાબથી તમને શું સમજાવે ખબર છે? તો એ હિસાબથી તમે જોવો તો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ ને બધા ક્યારે આવ્યા? તો કે મત્સ્યો રાતે 8 વાગે આવ્યા, બરોબર છે. ઉભયજીવીઓ રાત્રે 8:30 વાગે આવ્યા, બરોબર. સરીસૃપો જે છે એ રાત્રે 9, 9:30 આસપાસ આવ્યા. અને સસ્તનો જે છે એ એમ કહેવાય કે 11 વાગ્યા આસપાસ આવ્યા. અને તમે 11:59 લઈ લ્યો ને તમે, અહીંયા 11:59 એટલે 12 વાગવામાં, દિવસ પૂરો થવામાં જયારે કેટલી તો કે 1 મિનિટ 1 સેકન્ડ, આમ તો 1 મિનિટની વાર હોય, 11:59, બરોબર છે. ત્યારે કોણ આવ્યું? તો કે ત્યારે મિત્રો જે છે ને પૃથ્વી ઉપર પ્રથમ માનવ આવ્યા. તો આ રીતે તમને જીઓલોજીકલ ક્લોક આખી સમજાવેલી છે. એ 24 કલાકના ઘડિયાળના કાંટાની સાથે આપણે શું કરેલું છે કે આપણે આને જોડી દીધું છે એટલે આપણને ખબર પડે
કે રાત્રે દિવસ તો ગઈકાલ રાત્રે 12 વાગે ચાલુ થઈ ગયો હતો, પણ આજે રાત્રે 8 વાગે આવ્યા તો આપણને હજી એમ કહેવાય કે હજી મત્સ્યો, સરીસૃપ, ઉભય જેવી સસ્તન હજી હમણાં જ આવ્યા છે. પૃથ્વીનો ઉદ વિકાસ બહુ લાંબા સમયથી નિરંતર ચાલતો આવે છે. તો આ વસ્તુ આઈ હોપ કે તમને હવે સમજાઈ ગઈ છે. ક્યાંય કોઈ જગ્યાએ તમને સહેજ પણ કન્ફ્યુઝન જેવું લાગે તો એક વખત વિડીયો રિપીટ કરીને જોઈ લેવો એટલે સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. મોસ્ટલી પોઈન્ટ બહુ ક્લિયર જ કરવાનો પ્રયત્ન કરું છું કે જેના કારણે તમને કોઈ ડાઉટ ના રહે. નાનામાં નાની વાત પણ કવર એટલે જ કરું છું ખાસ તો. બરોબર, નેક્સ્ટ વાત કરીએ માનવ ઉદ વિકાસની. માનવ ઉદ વિકાસમાં તમે જોવા જશો તો તમને અહીંયા માનવ ઉદ વિકાસમાં તમે જુઓ તો પહેલા એમ કીધું છે કે અન્ય પ્રાણીઓની જેમ માનવોની ઉત્પત્તિ પણ ઉદ વિકાસીય ઢબે જ થઈ છે. માનવના પૂર્વજો અંગોની સ્પષ્ટતા મેળવવી હોય તો પૃષ્ઠવંશીઓના ઉદ વિકાસના વૃક્ષના મૂળને જાણવું જરૂરી છે. 480 મિલિયન વર્ષો પૂર્વે આપણા પૂર્વજો મીઠા પાણીમાં, જેને ક્રોસોપ્ટેરિજિયન કહેવાય છે, એ મત્સ્ય સ્વરૂપે આવ્યા હતા અને મત્સ્યમાંથી જ આપણે આવ્યા છીએ એમ કહી શકાય. અને પ્રાઇમેટ્સના ઉદ વિકાસમાં એ ગ્રોથ કરાવે. તો પહેલા આપણને એ કીધા કે આપણા મત્સ્ય ક્રોસોપ્ટેરિજિયન, એમાંથી આપણને લેબેરિથોડોન્ટ એટલે કે જે ઉભયજીવી આવ્યા. ત્યાર પછી આપણને કોર્ટિલોસોર સરીસૃપ, બરાબર છે. ત્યાર પછી થેરાપ્સિડ સરીસૃપ, ત્યાર પછી કીટહારી સસ્તન, સસ્તનમાંથી પછી આગળ આવશે મિત્રો પ્રાઇમેટ, બરોબર ને? કારણ કે આપણે જાણીએ છીએ કે સસ્તન માંથી પ્રાઇમેટ એટલે ઉચ્ચ કક્ષાના સસ્તન કહેવાય, બરોબર. એમાં બે થયા, કયા કયા છે તો કે એક થયા પ્રોસિમિન્સ. પ્રોસિમિન્સ એટલે ટી, શ્રુ, લેમુર, લોરીસ, આ બધા વાનરો છે. અને એન્થ્રોપોઇડ્સમાં આવ્યા. એન્થ્રોપોઇડ્સ એટલે કે જે મનુષ્યના ઉદ વિકાસ સાથે સંકળાયેલા હતા. તો ગિબ્બન છે, ઉરાંગ ઉટાંગ છે, ચિમ્પાલી છે, ગોરીલા છે, ત્યાર પછી એમાંથી વાનર આવ્યા. અને પછી ગોરીલા વાનર, અને સોરી ત્યાર પછી માનવ. આ બધા એન્થ્રોપોઇડ્સ એટલા માટે કહેવાય છે કારણ કે આગળ એમાંથી મનુષ્યનો ઉદ વિકાસ થયો એટલા માટે, બરોબર. તો પ્રોસિમિન્સ અને એન્થ્રોપોઇડ્સ એવા બે ભાગ એટલા માટે પડે છે. તો આ ઉપરથી આપણને શું સમજણ પડી? આ ઉપરથી આપણને એ સમજણ પડી કે કેવી રીતે મત્સ્યો આવ્યા હતા અને મત્સ્યો આવ્યા પછી કેવી રીતે જે છે એ મત્સ્યોની આગળ દરેક પ્રકારના જે છે અહીંયા સજીવોનો ઉદ વિકાસ થયેલો આપણને જોવા મળે છે. તો આ વસ્તુ સમજવા જેવી છે અહીંયા ખાસ એ, બરોબર. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીશું હવે આપણી આ ઉદ વિકાસની આગળ જ વાત કરીએ આપણે. માનવના ઉદ વિકાસનું વલણ શું કહે છે સમજો ખાસ. અન્ય પ્રાણીની જેમ માનવ ઉદ વિકાસીય સદિશીય પ્રગતિશીલ ફેરફાર દર્શાવે છે. સરસ એક જ દિશામાં થયેલા અને પ્રગતિશીલ એટલે કે સારા એવા. કેવી રીતે માનવ કેવી રીતે બન્યા વાનરમાંથી સમજતા જાજો મિત્રો, સમજતા જાજો ખાસ. પેલા તો છે ને વાનરોનું જીવન તમને ખ્યાલ છે કે વૃક્ષારોહી હતું. એટલે જો અહીંયા તમને કીધું કે વૃક્ષારોહી જીવન જે છે ને એ સ્થળીય જીવનમાં ફેરવાનું. એટલે વાનરો જે વૃક્ષો ઉપર રહેતા હતા ને, અહીંથી જુઓ વાનરોનું વૃક્ષારોહી જીવન સ્થળીય જીવનમાં ફેરવાનું, જે ખૂબ અગત્યનું ઉદ વિકાસી લક્ષણ કહેવાય. એટલે વાનરો ઝાડ ઉપરથી હવે જમીન ઉપર રહેતા થયા. પશ્ચ ઉપાંગની સમ્મુખ આંગળીઓ એને ગુમાવી દીધી, બરોબર. પાછળની જે આ ઉપાંગોમાં લાંબી ની બધી આંગળીઓ હતી, પછી ઉર્ધ્વ સંસ્થિતિ એટલે ટટ્ટાર. વાનરો 4 પગે ચાલતા હતા ને એમાં જો હવે દ્વિપાદી ચલન આવી ગયું, ટટ્ટાર થઈ ગયા અને 2 પગે ચાલવા માંડ્યા. હડપચીનો વિકાસ છે, બરોબર. હડપચી એટલે કે જે આ દાંતનો ભાગ થઈ આપણી. મગજના કદમાં વધારો થયો, મગજની ક્ષમતામાં પણ વધારો થયો, બુદ્ધિનો વિકાસ થયો. વાનર જેવા કપાળની છાજલી અદ્રશ્ય થઈ ગઈ. આપણું કપાળ સરસ મજાનું ને ચોખ્ખું હોય, વાનરની ઉપર જન્મજાત કપાળમાં છાજલી, કરચલી જોવા મળે, બરોબર. અગ્ર ઉપાંગોનો ચલન સિવાયનો ઉપયોગમાં હેતુ. વાનરનો ઉપયોગ જે છે અગ્ર ઉપાંગોનો ચાલવામાં એમાં થતા. આપણે હાથનો ઉપયોગ હવે વસ્તુ પકડવામાં એમાં કરીએ છીએ, એ આપણી પહેલાના વાનરો જે છે એ કરવા માંડેલા હતા. તો મિત્રો આ બહુ મહત્વના લક્ષણો હતા કે જેના કારણે એમ કહી શકાય કે આગળ માનવનો ઉદ વિકાસ થવાનો છે, બરોબર છે. માનવ ઉદ વિકાસની અશ્મી નોંધની વાત કરવી છે. માનવના ઉદ વિકાસમાં કોણ કોણ સંકળાયેલું છે, ક્યાં ક્યાં સંકળાયેલું છે, કેવી રીતે સંકળાયેલું છે. પહેલી વાત કરીએ આપણે, જુઓ. એપથી માનવનો ક્રમિક ઉદ વિકાસ પ્રાપ્ય જે આપણા અશ્મીઓ છે એના આધારે આપણને અહીંયા સમજાવેલો છે, આપણે સમજીએ. પ્રાપ્ય અશ્મીઓ દ્વારા સંપૂર્ણ આધાર પામેલો છે, જેમાં એપ માનવ જેવા અને એપ માનવ વગેરેનો સમાવેશ થાય છે. પહેલું કીધું છે આપણને પ્રોપ્લિયોપિથેક્સ. પિથેક્સ એટલે માનવના ઉદ વિકાસ જે થયો છે એની પાછળ લાગતા એક પ્રકારના સફિક્સ છે, પ્રોપ્લિયોપિથેક્સ. તો મિત્રો પ્રોપ્લિયોપિથેક્સ છે ને એપ જેવા પ્રાઇમેટ હતા. એપ એટલે કે વાનર, બરોબર. વાનર જેવા ટૂંકમાં પ્રાઇમેટ્સ એટલે કે ઉચ્ચ કક્ષાના સસ્તનો હતા.
જેના હાથ ટૂંકા હતા, જે માનવને મળતા આવતા હતા અને જે 30 મિલિયન વર્ષો પૂર્વે જીવતા હતા. કોણ કીધું તો કે પ્રોપ્લિયોપિથેક્સ 30 મિલિયન વર્ષો પૂર્વે જીવતા હતા, એપ જેવા દેખાતા હતા, હાથ ટૂંકા અને માનવને મળતા આવતા હતા. બરોબર. બીજું તો કે એજિપ્ટોપિથેક્સ, તે પ્રોપ્લિયોપિથેક્સ જેવા જ હતા, છતાં એપ સાથે પ્રોપ્લિયોપિથેક્સ કરતા વધુ સમાન હતા. અને ડ્રાયોપિથેક્સ એના પૂર્વજો છે. બીજું મંતવ્ય તેને કોઈ સમર્થન આપતું નથી. તો પ્રોપ્લિયોપિથેક્સ પછી એજિપ્ટોપિથેક્સ. હવે વાત આવી ડ્રાયોપિથેક્સ. ડ્રાયોપિથેક્સ કોણ હતા તો કે એ એપનું જૂથ હતું. એપ એટલે વાનરોનું જૂથ હતું. જે માયોસીન સમયમાં, માયોસીન યુગ થઈ ગયો, જેમ જુરાસિક યુગ હતો એમ માયોસીન, જુરાસિક, માયોસીન, ક્રિટેશિયસ, કાર્બોનિફેરસ, આ બધા યુગો હતા. એ યુગ આજથી 20 મિલિયન વર્ષો પૂર્વે શરૂ હતો, ત્યારે જીવતા હતા. એજિપ્ટોપિથેક્સ અથવા તો પ્રોપ્લિયોપિથેક્સ માંથી વારસો આવ્યો હોય ડ્રાયોપિથેક્સ નો, એવું માનવામાં આવતું હતું. અને તેના ઉપાંગો જે છે ને, અગ્ર ઉપાંગો, એ પશ્ચ ઉપાંગો કરતા ટૂંકા હતા, એટલે હાથ એના પગ કરતા ટૂંકા હતા. આ સંદર્ભે એવું માનવામાં આવે છે કે તે માનવના દૂરના પૂર્વજો હતા. અને આધુનિક એપ્સ જેવા કે ચિમ્પાન્જી અને ગોરિલાના પણ પૂર્વજો હતા, કારણ કે ચિમ્પાન્જી અને ગોરિલામાંથી જ આપણો ઉદ્ભવ થયો છે. તો ડ્રાયોપિથેક્સ આપ એક્ઝામમાં યાદ રાખજો મિત્રો, કે માનવના ખરેખર પૂર્વજો મનાતા હોય તેવા કોણ છે તો ડ્રાયોપિથેક્સ છે. બરોબર. ડ્રાયોપિથેક્સ, કારણ કે એ ચિમ્પાન્જી અને ગોરિલાના પણ પૂર્વજો છે, અને આપણો ઉદ્ભવ ચિમ્પાન્જી અને ગોરિલામાંથી જ થયો હોય એવું મનાય છે. તો એ હિસાબથી આપણે ડ્રાયોપિથેક્સ કહી શકીએ છીએ. બરોબર. ડ્રાયોપિથેક્સ ની વાત આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, હવે આપણે કીધું છે ઓરિયોપિથેક્સ. ઓરિયોપિથેક્સ એટલે કે જેની તમે જુઓ તો દાંતની રચનામાં તમને ટૂંકા ખાસ એક જ સમજી રાખીએ આપણે. ઓરિયોપિથેક્સ તો અહીંયા કીધું ઉર્ધ્વ ચાલ અને તે માનવને મળતા આવતા હતા, પરંતુ લાંબા અગ્ર ઉપાંગો જેવા એપના લક્ષણના કારણે એપને મળતા આવતા હતા. એટલે એના લક્ષણો બંનેને મળતા હતા, માનવને પણ મળતા હતા અને જે છે એ એપ એટલે કે વાનરને પણ મળતા હતા. તો મિત્રો બે હતા સાયન્ટિસ્ટો, સ્ટ્રાઉસ અને સિમ્પસને સૂચવ્યું હતું કે માનવ અને ઓરિયોપિથેક્સ સમાંતર ઉદ્વિકાસ ધરાવે છે, આથી માનવના પૂર્વજો નથી. તો ડ્રાયોપિથેક્સ હતા પણ ઓરિયોપિથેક્સ નથી. નેક્સ્ટ વાત આવે છે રામાપિથેક્સ ની. રામાપિથેક્સ પશ્ચિમ માયોસીન પૂરો થયો ને પછી પ્લિયોસીન યુગ ચાલુ થયો, એટલે પૂર્વ પ્લિયોસીન સમયમાં જીવતા હતા, જેના અશ્મિના ફક્ત આપણને જડબા અને દાંત જ મળેલા છે. બરોબર છે. પણ એ હિસાબથી આપણને એવું કહેવાય છે કે એના માનવ જેવો દંત વિન્યાસ હતો, દાંતની ગોઠવણી માનવ જેવી હતી, એટલે ક્યાંક ને ક્યાંક એ આપણા પૂર્વજો છે એવું માની શકાય. કોણ? રામાપિથેક્સ. કેન્યામાંથી મળી આવેલા રામાપિથેક્સ ની નજીકના સંકળાયેલા હતા ને પૂર્વ આફ્રિકા, કેન્યા દેશ છે ત્યાંથી મળી આવેલા, તો એને કીધા કેન્યાપિથેક્સ. અને એવી જ રીતે એપ માનવનું એક ઓસ્ટ્રેલિયામાંથી પણ કંકાલ મળ્યું, તો એને આપણે ઓસ્ટ્રેલોપિથેક્સ કીધા. અને તે એપ અને માનવના ઘણા લક્ષણો દર્શાવે છે, અને જેને એપ અને માનવને જોડતી કડી પણ માનવામાં આવે છે. આ બીજો એમપી પ્રશ્ન યાદ રાખજો કે એપ અને માનવની જોડતી કડી કોને માનવામાં આવે છે? ઓસ્ટ્રેલોપિથેક્સ ને માનવામાં આવે છે. 2 થી 5 મિલિયન વર્ષો પૂર્વે જીવતા હતા, અને એના માનવને વાનર જેવા લક્ષણોની આપણે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઓસ્ટ્રેલોપિથેક્સના કેટલા લક્ષણો વાનર જેવા હતા, કેટલાક લક્ષણો માનવ જેવા હતા. અહીંયા જો ઓસ્ટ્રેલોપિથેક્સ નો તમને એક ફોટોગ્રાફ આપેલો છે, જેના ઉપરથી તમને અંદાજ આવશે કે કંઈક માનવ જેવું ને કંઈક વાનર જેવું દેખાય છે. માનવ જેવા લક્ષણો એના કયા હતા તો કે ઉર્ધ્વ સંસ્થિતિ, ટટ્ટાર હતા, 2 પગે ચાલતા હતા, દ્વિપાદી ચલન, અને માનવ જેવો દંત વિન્યાસ એટલે માનવ જેવા દાંત ધરાવતા હતા. બરોબર. પણ એપ જેવા લક્ષણો શું હતા તો કે દાંત હતા ખરા, પણ માનવના કરતા દાંત મોટા હતા. વાનરોમાં દાંત આપણી કરતા મોટા હોય. હડપચીની ગેરહાજરી હતી. બરોબર છે. અને ત્રીજું શું કીધું તો કે ભ્રમરની ગડીઓ આંખ ઉપર આવેલી હતી. ભ્રમરની ગડીઓ અહીંયા જુઓ ને તમે તો એને મોટી જબર ગડી હોય. આ તમે જુઓ અહીંયા, જે આપણામાં નથી હોતી. બરોબર. એ નેણ ના હોય પણ એને ગડી હોય, ખાડો પડતો હોય, ભ્રમરની ગડીઓ કહેવાય, જે આપણામાં ગેરહાજર છે. બરોબર છે. તો આ એના માનવ જેવા લક્ષણો થઈ ગયા. ત્યાર પછી આવ્યા હોમો ઇરેક્ટસ. હોમો ઇરેક્ટસ એટલે આપણા પાક્કા પૂર્વજો જેને કહેવાય ને, એ હોમો ઇરેક્ટસ. જમણી સાઈડ પર ફોટોગ્રાફ જોતા તમને ખ્યાલ આવી જશે કે આગળ ઓસ્ટ્રેલોપિથેક્સ માંથી હોમો ઇરેક્ટસ હવે કેવા દેખાવા મળ્યા છે. હોમો ઇરેક્ટસ એટલે ઉર્ધ્વ એપ માનવ. બરોબર. જેને સામાન્ય રીતે જાવા મેન કહેવાય છે. અસ્થિઓ જાવામાંથી મળ્યા હતા એટલા માટે. અને અસ્થિ ચીનના પેકિંગ નામના એક વિસ્તારમાંથી મળ્યા હતા, એટલે એને પેકિંગ મેન પણ કહેવાય. જાવા મેન કયો, પેકિંગ મેન કયો કે હોમો ઇરેક્ટસ કયો, બધા સરખા છે, અલગ નથી. બરોબર છે.
5 લાખ વર્ષો પૂર્વે જીવતા હતા. અને એમ પણ કહી શકાય, અહીંયા ખાસ તમે જોશો એમાં કીધું છે તમને કે એના હોમો ઇરેક્ટસ, ઓસ્ટ્રેલોપિથેક્સ અને હોમો સેપિયન્સ વચ્ચે જોડતી કડી બનાવતા હતા અને તે પ્રથમ સાચા માનવ હતા એમ પણ કહી શકાય. માનવ ખરેખર આદિ માનવ શબ્દ તમે સાંભળો તો ને બસ અહીંથી જ શરૂઆત થઈ હતી મિત્રો, કારણ કે ઊભું ચલન ધરાવતા હતા. ઓસ્ટ્રેલોપિથેક્સ કરતા સહેજ ઊંચા હતા. ચહેરો જો હડપચી વગરનો, વાનરોમાં જે અહીંયા હડપચી હોય ને હડપચી ગાયબ છે. હવે આપણે જેવો ચહેરો દેખાય, જુઓ દાઢીનો વિકાસ છે, બરોબર. તેઓ આગ અને વિવિધ ઓજારોનો ઉપયોગ કરતા. જે સમાજ વિદ્યામાં તમે ભણી ગયા છો કે આદિ માનવ આગનો ઉપયોગ કરતો, તો બસ એ હોમો ઇરેક્ટસ થી જ વાત શરૂ થઈ છે. ગુફામાં રહેતા અને શિકારી હતા, બરોબર. તો આ વાત થઈ ગઈ કોની મિત્રો? આ વાત થઈ ગઈ હોમો ઇરેક્ટસ ની, બરોબર છે. હોમો ઇરેક્ટસ પછીની જો આપણે વાત કરવા જઈએ તો હવે આપણે વાત કરશું હોમો સેપિયન્સ ની. હોમો સેપિયન્સ આવી ગયા છે, બરોબર. હોમો સેપિયન્સ, અને આપણે હોમો સેપિયન્સ સેપિયન્સ કહેવાય, બરોબર. હવે જો અહીંયા તમને હોમો સેપિયન્સ ની વાત કરી છે, બરોબર. અહીંયા તમને ખાસ કીધું છે કે હોમો સેપિયન્સ જે છે ઓકે ચલો અહીંયા કીધું હોમો સેપિયન્સ હોમો ઇરેક્ટસ માંથી ઉતરી આવેલા છે. તેઓ આધુનિક માનવથી વધતા ઓછા અંશે સમાન. આપણે આધુનિક માનવ છીએ અને આપણી કરતા વધતા ઓછા અંશે સમાન છે. નિએન્ડરથલ મેન કીધું છે. જર્મનીના એક નિએન્ડરથલ નામની ખીણ છે ને, એમાંથી આ માનવના અસ્તિત્વ મળી આવેલું હતું અને અસ્થિઓ મળી આવેલા હતા. એટલા માટે એમ કહેવાય છે કે નિએન્ડરથલ આજથી 75,000 વર્ષ પૂર્વે જ જીવતા હતા. બહુ નજીક કહેવાય, બહુ જ નજીક કહેવાય. 75,000 વર્ષ પૂર્વે. આગળ તમે પેલું જે વાત કરી કે હોમો ઇરેક્ટસ, તો 5 લાખ વર્ષો પૂર્વે હતું. આ માત્ર 75,000 વર્ષ પૂર્વે જીવતા હતા, એટલે આપણીથી ઘણા નજીક કહી શકાય. અને એનો નાશ હજી માત્ર આજથી 25,000 વર્ષ પહેલા જ થયેલો છે, બરોબર. એના લક્ષણો તો કે ભ્રમર ની ભારે અને બહાર, ભ્રમર જે છે એ બહાર ઉપસેલો, જો આ ભાગ તમે જો એનો આ દેખાય ને, આ ઉપસેલો ભાર તમને દેવાય છે, બરોબર. હડપચી નહોતી, જો આ માનવ આપણે જેવું મોં છે, આ ફૂલેલું નથી. દાંત મોટા હતા. પછી ઓજારો પૂર્વ અગાઉ જે છે હતા એના કરતા વધારે કુશળતાપૂર્વક તીક્ષ્ણ, અને સૌથી મહત્વનું એની મસ્તિષ્ક ક્ષમતા 1400 સીસી હતી, ક્યુબિક સેન્ટીમીટર, ઘન સેન્ટીમીટર હતી. અને એવા જ તમને કીધા રોડેશિયામાંથી મળેલા રોડેશિયન માનવ, જેની મસ્તિષ્ક ક્ષમતા 1300 સીસી હતી. રોડેશિયન માનવની આકૃતિ જુઓ, તમને હવે સંપૂર્ણ માનવની મળતી છે ને એવી લાગશે. તો આ રોડેશિયન અને નિએન્ડરથલ મેન ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ જે છે એ આપણી નજીક આવતી જાય છે. અને લાસ્ટમાં અહીંયા તમારી પાસે સ્ક્રીન પર તમે જોશો ક્રો-મેગ્નન માનવ કીધું છે, માત્ર આજથી 30,000 વર્ષ પૂર્વે જીવતા હતા, બરોબર. અને આ તમે જુઓ તો ક્રો-મેગ્નન એક્ઝેક્ટલી માનવને મળતો આવતો હોય ને એવો વિકાસ. અને ત્યાર પછી આવી ગયું હોમો સેપિયન્સ સેપિયન્સ. ક્રો-મેગ્નન પછી તો જે માનવ આજે તમે જુઓ છો, જેનો ઉદ્ભવ આજથી 8,000 વર્ષ પહેલા થયેલો છે, એટલે આપણી વાત કરી રહ્યા છે, બરોબર. વનસ્પતિમાંથી ખોરાકનું ઉત્પાદન કરતો હતો, પશુપાલન કરતો હતો, અને ત્યાંથી ધીરે ધીરે આજના દિવસ સુધીની એની સંસ્કૃતિ વિકસી છે. 1450 સીસીની મસ્તિષ્ક ક્ષમતા ધરાવે છે. મિત્રો, માનવનો વિકાસ આફ્રિકામાં થયો હોય એવું માનવામાં આવે છે. ત્યારથી એ બધા અલગ અલગ જગ્યા પર ગયા એવું પણ માનવામાં આવે છે, બરોબર. અને એ ઉપરથી માનવની 5 મુખ્ય જાતિ પાડી છે, યાદ રાખજો. કોકેસોઇડ, નિગ્રોઇડ, મોંગોલોઇડ, અમેરિકન અને ઓસ્ટ્રેલિયન. અમેરિકન, ઇન્ડિયન અને ઓસ્ટ્રેલિયન, સોરી, બરોબર છે. તો આ રીતે કુલ એની જાતિઓ પડી અને આ રીતે પૃથ્વી ઉપર માનવનો વિકાસ શરૂ થયો. તમે જુઓ તો બાળ ચિમ્પાન્જી અને પુખ્ત માનવની જે ખોપરી મળતી આવે છે ને, આ વસ્તુ દર્શાવે છે. આ પુખ્ત ચિમ્પાન્જી, પણ આ બાળ ચિમ્પાન્જી ના માનવની ખોપરી મળતી આવે તે દર્શાવે છે કે ચિમ્પાન્જી માંથી માનવનો વિકાસ થયેલો હશે ક્યાંક ને ક્યાંક. તો મિત્રો, અહીંયા સાથે આપણે ડિસ્કશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ખાસ મેં ઘણા બધા પોઈન્ટ કવર કર્યા છે, બધા ખાસ જોઈ લેજો, તમારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જરૂર પડે તો નોટ ડાઉન કરી લેજો. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે.
અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.